હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે એક ન્યૂઝ સ્ટોરી લઈને આવ્યા છીએ. અહીં આપણે ગામડા અને શહેરની વાત કરવાના છીએ. ગામડાથી શહેર સુધીની સફર. ગામના શાંત વાતાવરણમાં વસેલી વિમળાબેન પોતાના પુત્ર મનોજ સાથે રહેતી. વર્ષો પહેલા તેના પતિનું અવસાન થયેલું. તેને એક છોકરો હતો, મનોજ. મનોજ ખૂબ હોશિયાર અને મહેનતી સ્ટુડન્ટ હતો. વિમળાબેને એને ખૂબ સારી રીતે ઉછેર કર્યો હતો. ભણવાની સાથે સારા સંસ્કાર પણ શીખવ્યા હતા. મનોજને શહેરની સારી કોલેજમાં એડમિશન મળી ગયું. એ એક મોટી ખુશખબરી હતી, પણ વિમળાબેન માટે દિલ તૂટી જવાનું કારણ. બિકોઝ મનોજ તેનાથી દૂર શહેરમાં જવાનો હતો. વિમળાબેને કહ્યું, તને આગળ વધતા જોઈ મને તારા પર ગર્વ છે, પણ તારા વગર આ ઘર ખાલી લાગશે. વિમળાબેનની આંખોમાં આંસુ હતા, પણ છોકરાને સારી કોલેજમાં એડમિશન મળી ગયું તેની ખુશી પણ હતી. મનોજ માટે શહેરની લાઈફસ્ટાઈલ નવી અને થોડી ટફ હતી. કહેવાય છે ને, શહેરનું જીવન તોફાની હોય છે, પણ તમને કંઈક નવું પણ શીખવે છે. મનોજ માટે શહેરની દુનિયા નવી હતી, પણ તે ફર્સ્ટ ટાઈમ શહેરમાં ગયો હતો. મનોજ ફર્સ્ટ ટાઈમ નવી દુનિયા જોઈ, નવી તકો મેળવી, પણ દરરોજ તે તેની માને ખૂબ યાદ આવતી. તે દરરોજ રાત્રે માને ફોન કરતો અને જે પણ નવું કર્યું હોય તે તેની માને કહેતો, મામા આજે તો હું પહેલીવાર મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. આવી નાની મોટી વાતો તે માને ઉત્સાહભેર કહેતો. બિકોઝ તેના પિતાના અવસાન પછી તેની દુનિયા તેની મા જ હતી. થોડા ટાઈમ પછી મનોજને સારી કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ મળી ગઈ. મનોજે નક્કી કર્યું, હવે એ માને પોતાની સાથે શહેરમાં લઈને આવશે. તે ગુડ ન્યૂઝ આપવા તેના ગામમાં પાછો આવ્યો. પણ આ ગુડ ન્યૂઝ સાથે માને પણ તેની સાથે શહેરમાં લાવવાનો પ્લાન હતો. તેને આવીને માને કહ્યું, મામા મને નોકરી મળી ગઈ, મારો સેલેરી પણ સારો છે, હવે તમારે પણ મારી સાથે શહેરમાં આવવાનું છે. આ વાત સાંભળી વિમલાબેન ગભરાઈ ગયા. માએ તો પહેલાં ના પાડી, મને શહેરની લાઈફસ્ટાઈલ ના ફાવે, હું ભલી મારું ગામડું ભલું. વિમળાબેને કહ્યું, મને તો ગામડાની શાંતિ ગમે, મને આવું શહેરનું તોફાની જીવન ના ગમે. પરંતુ મનોજે ખૂબ આગ્રહ કર્યો, એટલે પુત્રના આગ્રહનું માન રાખી વિમળાબેનને અંતે શહેરમાં આવવું જ પડ્યું. સ્ટાર્ટિંગમાં થોડી મુશ્કેલીઓ પડી, પણ ધીમે ધીમે વિમળાબેન નવી લાઈફસ્ટાઈલ સ્વીકારી લીધી. તેના ઘરમાં બધી સગવડ હતી. ઘરમાં લિફ્ટ, ટીવી, ગેસ, આ બધું તેને માટે નવું હતું. બિકોઝ ગામડામાં તો આવું બધું નહોતું. પણ પુત્રની સાથે રહેવા માટે તેને શહેરની લાઈફસ્ટાઈલ શીખી લીધી. સાથે સાથે સ્વીકારી પણ લીધી. તે મનોજ સાથે બહુ ખુશ હતા. આ રીતે મહિનાઓ, વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ વિમળાબેન બાલ્કનીમાં ઊભા રહીને ચા પીતા હતા. સાથે સાથે તેનું ગામડું પણ યાદ કરતા હતા. સામે દેખાતી ઊંચી બિલ્ડિંગ જોઈને સ્માઇલ કરતા બોલ્યા, મારું ગામડું તો અહીં નથી, પણ તું છે એટલે અહીંયા પણ મને ઘર જેવું લાગે છે. ગામડા અને શહેરની લાઈફસ્ટાઈલ બહુ ડિફરન્ટ છે, પણ કહેવાય છે ને, સમયની સાથે માણસે પણ ચેન્જ થવું જ પડે છે. વિમળાબેને પોતાના પુત્ર માટે ગામડાની લાઈફસ્ટાઈલ છોડી શહેરની લાઈફસ્ટાઈલ અપનાવી લીધી. ગામડાનું જીવન શાંતિ આપે છે, પણ શહેરનું જીવન નવી તકો આપે છે. જો સંબંધ અને સંસ્કાર જાળવી રાખીએ તો કોઈ પણ જગ્યા હોય એને આપણે ઘર બનાવી શકીએ છીએ.